ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોઈએ તો પ્રેમ લગ્નને લઈ વિવાદો ખૂબ થતા આવ્યા છે અને એમાં પણ ખાસ કરીને જો વાત કરીએ જે મહિલા ગાયક કલાકારો છે તેમને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદો ખૂબ ચાલતા આવ્યા છે। સૌપ્રથમ આપણે જોયું કે જે કિંજલ રબારીનો વિવાદ સામે આવ્યો, જે બાદ કિંજલ દવે છે અને એના પછી હવે કાજલ મહેરિયાનો વિવાદ જે ખૂબ જ અત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં આવ્યો છે। સવાલ એ થઈ રહ્યો છે કે હવે સમાજના આગેવાનો હવે કેમ જાગ્યા, કેમ કે છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો પ્રેમ લગ્નનો આખો જે આ મામલો ચાલતો આવે છે ને એમાં પણ જે કાજલ મહેરિયાના લગ્ન છે તે થોડા સમય પહેલાં થઈ ગયા છે, તો હવે સમાજના આગેવાનોને કેમ યાદ આવ્યું તે સવાલ અહીંયા ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે હવે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને કહી દેવામાં આવ્યું છે કે દીકરીને પાછી દલિત સમાજમાં લાવવાની છે। સૌપ્રથમ સાંભળી લઈએ સામાજિક આગેવાનનું આ વિષયમાં શું કહેવું છે। ગોઠવા ગામના મેસરિયા પરિવારમાંથી કાજલબેન તેઓએ ઠાકોર સમાજ સાથે લગ્ન કર્યા। એના અનુસંધાનમાં હું રાજેન્દ્રકુમાર બાબુલાલ પરમાર, ગામ દસેલા, તાલુકો જિલ્લો ગાંધીનગરના વતની છીએ, છેડાલ પરગણાના આગેવાન છું અને સમાજના પણ આગેવાન છું। તો જે કાજલબેન મેસરિયાએ સમાજ માટે કલંકરૂપ કર્યું છે એના માટે જે કંઈ મેસરિયા પરિવાર તરફથી સંદીપભાઈ એમના ભાઈ થાય છે એમને પણ એમના પરિવારને પણ ઊંધું ગાલવાનું જે કાર્ય કર્યું છે એને અમે સંદીપભાઈને પણ છેડાલ પરગણા તરફથી આગેવાન તરફથી અમારો ફૂલ ટેકો છે। જે કંઈ નિર્ણય લે એમની સાથે છીએ, અમે મેસરિયા પરિવારની સાથે અમે રહીશું અને ન્યાય માટે જે કંઈ કરવાનું, જે કંઈ એમને સાથ સહકાર જોશે તો અમે આપવા માટે સંમત છીએ। જય ભીમ। હું ખોડીદાસ વાલજીભાઈ પરમાર પસંદિયાજી સમાજનો આગેવાન છું અને જે કાજલબેનના ઠાકોરનો દીકરો લઈ ગયા છે પ્રેમ લગ્ન કરી, હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે આ મહેરિયા કુટુંબને પરત આપવા